ઠાકર મેરા માહિર ભેંસુના દલાલ ભારે કર્યો. આપણો બાપ 4 કિલોમીટર કાપી જોઈ મજૂરી કરવા જતો હોય, હીરા ગામમાં જવું પડતું હોય તો આપણે એવડા મોટા કર્યા ધૂળ પીડીમાં. હે ભેંસુના દલાલ 4 કિલોમીટર હાલીને જવાનું, ગાડી જડે તો ઠીક છે. વાહ. ને પાછા કોઈનો બીજાનો કોઈનો બાપ આપણે આવે તો આપણે અગાહી પર બેહાડી આમાં લોકોને ફોન કરી તમારો બાપ દુખી છે ને આમ છે ને તેમ છે ને આવી ફોગિયાતી કરી. તારી ઓફિસ હોય તો ઓફિસમાં કાના બેહાડ્યા, અગાહી ઉપર બેહાડીને ફોગિયાતી કરો. આપણો બાપ શું કરે, આપણો બાપ કેવો દુખી છે, પેલા એ વિડીયો મૂકો કે મારો બાપો 4 કિલોમીટર હાલીને જાય છે, હજી કામ કરે છે. બરોબર છે. આ 30 વર્ષના થઈ ગયા પણ હજી મારો બાપને ધંધો કરવો પડે, 4 કિલોમીટર કાપીને 4 કિલોમીટર હાલવું પડે. હે ભેંસુના દલાલ. પછી આપણા ભાઈ શું કરતા હોય તો એક વિડીયો એ મૂકીને કે અમારે ભાઈ એક આવું કર્યું, એક કેન્ડરને આવું કેનર ઉપર આવું કર્યું, એક કેન્ડરને રવા કર્યા હતા, આવું એક મૂકીને તો મને ખબર પડે કે નહીં આ સત્ય છે. તું તો કહેતો હું ખાનગી જીવવાવાળો નથી, ખાનગી જીવનમાં નથી કરતો કંઈ. કાં તો એ મૂકીને કે મેં સુખદ સમાધાન કરે એવા હતા. હે ભેંસુના દલાલ, હે તું એટલે મર્યાદામાં રહી જા. કોઈ બેન દીકરીનો ઓડિયો નો ચડાવ. બરોબર. અમારી આહિરની દીકરીને બદનામ કરી હતી એ તો અમારા મગજમાં કાયમી છે. એટલે મારો રિવાજ છે કે તું બેન દીકરીના ઓડિયા બંધ કરી દે. કોઈ સમાજની દીકરી, એક સમાજની વાત નથી કરતો, કોઈ સમાજની દીકરીની ઇજ્જત કર ને ખોટા ઓડિયા ના મૂક. આ તો મારા સમાજની દીકરી છે. એનેથી સુખદ સમાધાન કરીને ઓડિયો છોડાવી દીધો, એનેથી પણ બદનામ કરી છે. તો કોઈ સમાજની દીકરી હોય મારે બેન બરોબર છે, એટલે તું બેન દીકરીની ઇજ્જત કર. એમાં બધી મજા હે. જા અન્ય સમાધાન કરવા રૂબરૂપ જા, ત્યાં જઈને વિડીયો બનાવ. કોઈ ના નથી તને, પણ ખોટે ખોટા તું ઓડિયા ચડાવી દે કોઈ બેન દીકરીના. એ સુખદ સમાધાન થઈ ગયું, કાલે તને તેડવા આવે, પરમથી તને તેડવા આવે, સુખદ સમાધાન લખી નાખવું. એટલે એવું ન કર. બેન દીકરીની ઇજ્જત હોય એના હાટું હું મથું છું. મારે તારે કોઈ વિરોધ નથી. મારો વિરોધ ત્યાં સુધી છે કે બેન દીકરીના ઓડિયા બંધ કરી દે એટલે મારો વિરોધ પૂરો થઈ જાય. ને હું તારું ખુલ્લું કરવાનો છું કે આપણો બાપ શું કરે છે ને આપણે ભાઈએ શું કર્યું તું, તું શું કરો છો, બધી મને ખબર છે. ડિટેલ નહીં, મારા પાસે એવિડન્સ પુરાવા હોય, પણ મારે તને ખુલ્લો નથી કરવો હજી બને ત્યાં સુધી. નથી તારા પરિવારને ખુલ્લો કરવો. પણ હું એટલું તને કહેવા માગું છું કે તું બેન દીકરીના ઓડિયા બંધ કરી દે. બસ મારી મેટલ ત્યાં પૂરી થઈ જાય. હું તારો ઓડિયો જ નહીં બનાવું, વિડીયો જ નહીં બનાવું કોઈ. બીજા નંબરમાં કે આપણો બાપ 4 કિલોમીટર કાપી જતો હોય ને કોઈને અન્ય બાપાને ફોન કરવો કે તમારો બાપો દુઃખી છે, તો આ કેટલું યોગ્ય કહેવાય? પહેલાં આપણા બાપનું કરવાનું હોય કે આપણો બાપ શું કરે છે. પાછો વાત રહી ઓલામાં કાલાવડ વાળાને, કાલાવડમાં હું સમાધાન કર્યા હતા નામ છે તો મેરામણ આહિર ત્યાં હતો તો થયો ન થાય. મેરામણ આહિર ત્યાં બેદી રોકાણો હતો. ત્યાં બધા આવવામાં ફાટતી હોય ભાઈ. ભેંસુના દલાલ ફાટતી હોય. એટલે કોઈ માથે ફોગિયાથી ના ઠોકવી. ત્યાં મેરામણ આહિર હતો તો તું થયું બધું થયું. એટલે ફોગિયાથી નહીં ઠોકવાની. અમે તો રૂબરૂપ જાય થાય તો ઠીક છે, અને અમે વિડીયો ન ચડાવી. એવું હું નથી કહેતો બધાને સમાધાન થઈ જ જાય, પણ અહીંયા સ્થળ ઉપર જવું પડે. ત્યાં તું વિડીયો મૂક તો અમે કંઈ કે નો ભાઈડો ભાઈ તને વાહો થાબડી. પણ હા, હવે બેન દીકરીના ઓડિયા બંધ કરી દે એટલે મારો રિવાજ પૂરો થઈ જાય. ને હું તારો ખુલ્લું કરવાનો છું. હવે ઠેકીને તું શું કરો, તારા પરિવારમાં શું છે, આ તે બધી મને ખબર, ડિટેલ મારી પાસે બધી છે. તો આ વધુ વિડીયો શેર કરજો. જય મુરલીધર, જય ઠાકર.